જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરતની અનુશ્રામાં તાલુકા કાનૂની સેવા સમિતિ બારડોલી દ્વારા આયોજિત ચોથી રાષ્ટ્રીય લોક અદાલત આજે શનિવારે સવારે 10 વાગે બારડોલી કોર્ટ ખાતે યોજાઈ હતી। माननीय पीटी राम मैडम एडिशनल डिस्ट्रिक्ट एंड सेशन जज बारडोली एम के शाह प्रिंसिपल सिविल जज बारडोली અને જેએલ પરમાર એડિશનલ સિવિલ જજ બારડોલીની વરદ હસ્તે કરવામાં આવ્યું। જેમાં કોર્ટના તમામ વકીલ મિત્ર, બારડોલી કોર્ટના તમામ સ્ટાફ મિત્ર, તમામ બેંક, જીબી કચેરી, ટેલિફોન ડિપાર્ટમેન્ટ તથા અન્ય તમામ શાખાના અધિકારી તથા પક્ષકારો હાજર રહ્યા। જેમાં બારડોલી ખાતેની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ બારડોલી ખાતે જેમાં કુલ 25 જેટલા કેસોનું સુખદ સમાધાન થયું છે। જેમાં કુલ ₹1,74,95,000ના એવોર્ડનો હુકમ કરવામાં આવ્યો છે। MSCP નંબર 16/2020 કામે 47 લાખનો ક્લેમ હતો, જેમાં નામદાર ટ્રિબ્યુનલે ₹50 લાખમાં સમાધાનનો હુકમ કર્યો। જેમાં અરજદારના વકીલ HK મિસ્ત્રી તથા SR યાદવ હાજર રહ્યા અને વીમા કંપની તરફે વકીલ SK દેસાઈ હાજર હતા। તેમજ બીજા કેસમાં MSCP નંબર 60/2021 કામે 70 લાખનો ક્લેમ હતો, જેમાં નામદારે ટ્રિબ્યુનલ ₹64 લાખમાં સમાધાનનો હુકમ કર્યો। જેમાં અરજદારના વકીલ RC મહેંતકુર હાજર રહ્યા હતા તથા વીમા કંપની તરફે એડવોકેટ અમિત સબનાની હાજર હતા। બારડોલી સિવિલ કોર્ટ ખાતે MK શાહ પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ સાહેબની કોર્ટમાં કુલ 123 નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કેસ તથા બીજા અન્ય કેસ મળી કુલ 235 કેસનું સુગત સમાધાન થયું અને અંદાજે 3 કરોડ જેટલી માતબાર રકમ વસૂલાત થઈ। બારડોલી સિવિલ કોર્ટ ખાતે JR પરમાર સાહેબ એડિશનલ સિવિલ જજ સાહેબની કોર્ટમાં કુલ 400 કેસોનું સુખદ સમાધાન થયું। લિટિગેશનમાં કુલ 300 જેટલા કેસોનું સુખદ સમાધાન થયું। જેમાં જીબી તથા અન્ય નાણાકીય સંસ્થાએ મળીને સમાધાન કર્યું। આમ સિવિલ કોર્ટ બારડોલી ખાતે કુલ 738 જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો। વર્ષની સૌથી છેલ્લી લોક અદાલત છે અને આ છેલ્લી લોક અદાલત આપણા માટે બહુ જ ડિસ્પોઝલ અને ભવિષ્યમાં આવનારા કેસો પણ ઓછા કરે, લોકોના સંબંધો સુખ શાંતિ અને સમૃદ્ધિ તરફ આગળ વધે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ અને આ છેલ્લી લોક અદાલત આ વર્ષની આપણે સૌથી સફળ થાય તેવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ। આ પહેલાં જે 3 લોક અદાલત થઈ એમાં બેંકો તરફથી, બીજા સંસ્થાઓ તરફથી અમને જે સાથ સહકાર મળેલો છે તે બદલ પણ હું આપનો આભાર વ્યક્ત કરું છું। અને એ 3 લોક અદાલતોમાં ભેગા મળીને આપણે બધાએ આશરે 2500થી 3000 જેટલા કેસો ડિસ્પોઝલ કર્યું હશે અને આજની લોક અદાલતમાં પણ અમારા બંને સાહેબોની કોર્ટમાં ભેગા થઈને 500થી 600 કેસો નો નિકાલ થાય એમ છે, જેથી આપનો તમામનો સાથ સહકારની અપેક્ષા વધુમાં વધુ ડિસ્પોઝલ પ્રી લિટિગેશનના કેસો, જીબીના કેસો જે નાની નાની લાઇટ બિલોની રકમ છે તે રકમમાં જીબીવાળા થોડા લિબરલ રહી પક્ષકારોને થોડા હપ્તા કરી આપે અને એમને પૈસાનું જે ભારણ ઘટે અને તે રીતે એનું સમાધાન થાય તેવી આપણે પ્રાર્થના કરીએ અને તમામ પક્ષકારોને વિનંતી કરીએ કે એ રીતે સુખદ સમાધાનથી આજે આ જે પક્ષકારો આ ગેટની અંદર આવ્યા છે તે ગેટને બહાર રસ્તા મોડે જાય અને આ લોક અદાલતનો જે ઉદ્દેશ્ય છે તે પરિતાળ થાય એના માટે તમામને સહકારની આશા। રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, બારડોલી।